चलो बाल साइंस चैप्टर पहलू लेक्चर नंबर 59 उदाहरण नंबर 1.7 એમ કીધું છે આકૃતિમાં દર્શાવવાનું છે એટલે આકૃતિ તમને કંઈક આવી આપી જો આ રીતે આકૃતિ આપી છે આ બધા ક્યુ 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 છે સમજો આ એ આ બી અને આ સી આ ક્યુ અને આ માઇનસ ક્યુ આટલું છે તો સમબાજુ ત્રિકોણ કીધો છે સમબાજુ ત્રિકોણ દરેક બાજુના માપ એક સરખા થાય પહેલે એ વસ્તુ ખબર પડવી જોઈએ દરેક બાજુના માપ એક સરખા થાય સમબાજુ ત્રિકોણ કીધો છે કે દરેક બાજુના માપ એક સરખા થશે અને આ બધા પર ક્યુ મૂલ્યનો વિદ્યુતભાર છે તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે ત્રણ જગ્યાએ વિદ્યુતભારો છે તો એ પર લાગે એ પર બી પર ને સી પર દરેક પર લાગતું બળ તમારે શોધવાનું છે દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે શોધવાનું છે ત્રણ વિદ્યુતભાર છે તો પહેલા આપણે કયો પસંદ કરશું ત્રણ છે તો પહેલા આપણે કયો પસંદ કરશું કોઈ કહેશે મારો દીકરો એ ચલો એ અહીંયા પહેલા લખી નાખીએ કે સમબાજુ ત્રિકોણ છે પહેલા કીધું જ છે લોકોએ તો અહીંયા જ લખું કે સમબાજુ ત્રિકોણ ની દરેક બાજુનું સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું માપ સમાન હોવાથી AB બરાબર BC બરાબર CA બરાબર બધાને LKR તમારે જે લેવું એ બાજુનું માપ છે એટલે આપણે L લઈએ છીએ તમે LKR ગમે તે લઈ શકો બરાબર અને દરેક વિદ્યુતભાર સમાન છે દરેક શિરોબિંદુ પરના દરેક વિદ્યુતભાર સમાન છે બરાબર હવે જો આ દરેક બાજુનું માપ લેવું તો આ પણ L થાય તો આ બંને ક્યુ છે સૂત્ર શું આવે આપણા બળનું સૂત્ર વિદ્યુત બળનું સૂત્ર શું આવે આ બધી બાજુનું માપ L છે વિદ્યુત બળનું સૂત્ર શું આવે કોણ કહેશે હાથ ઊંચો કરો વિદ્યુત બળનું સૂત્ર શું આવે બેટા દેહાય બોલતો બેટા F બરાબર K Q1 Q2 by R હા એટલે તમે કોઈ પણ બે વિદ્યુતભાર લેશો કોઈ પણ બે એની બે આ બે વિદ્યુતભાર લેવ તો K Q1 એટલે K Q² by R² એટલે L² થાય આ બે વિદ્યુતભાર લેવ તો K Q² by R² K Q² by L² એટલે આ થશે આ બે વિદ્યુતભાર લેવ કે બધા વચ્ચેનું અંતર L જ થશે અને બધા વિદ્યુતભાર Q1 Q2 બધા Q છે એટલે બધા વચ્ચે લાગતું આકર્ષણ બળ હોય જો આ બે પ્લસ છે તો આ બે વચ્ચે અપાકર્ષણ લાગે આ પ્લસ માઇનસ છે તો આ બે વચ્ચે આકર્ષણ લાગે આ બે પ્લસ માઇનસ છે એટલે આની વચ્ચે આકર્ષણ લાગે તો બધા દરેક વિદ્યુતભાર કોઈ પણ જોડ લઈ લો કોઈ પણ બે વિદ્યુતભારની જોડ લઈ લો તમે લખી શકશો કે દરેક વિદ્યુતભારોની કોઈ પણ જોડ માટે કોઈ પણ જોડ વચ્ચે લાગતું આકર્ષણ કે અપાકર્ષણ બળ સમાન હશે અને એ બળનું સૂત્ર લખી નાખો F ઇઝ ઇક્વલ ટુ કે Q² by L² એનું મૂલ્ય આ ભૂલાવું નથી બસ હવે કોઈ પણ બે લઈને ચાલુ કરી દેવાનું આટલી વસ્તુ ગોખવાની છે જ નહીં અમે તમને સમજાવી કામની વસ્તુ કોઈ પણ બે લેશો એટલે આ જ વસ્તુ આવશે K Q² by L². હવે પહેલો આપણે એ વિદ્યુતભાર લેવો ચલો અહીંયા ધ્યાન આપો આ ત્રણ વિદ્યુતભાર છે હું આખું નહીં દોરીશ આછું દોરીશ તો આવ્યું આમ છે જુઓ પહેલા આપણે એ વિદ્યુતભાર પર લાગતું બળ શોધીએ એ વિદ્યુતભાર પર ચલો એ પર આ એ પર આ બાજુ ક્યુ છે બી છે અને આ સી છે જેના પર માઇનસ ક્યુ છે
ચલો હવે એક જણ ગમે તે હાથ ઊંચો કરો, હું બળની દિશા પૂછા, કોઈ પણ એક જણ હાથ ઊંચો કરો. હું બળની દિશા પૂછા, કોઈ પણ એક જણ હાથ ઊંચો કરો. બસ આ 3. ધ્રુવી, સુતરિયા ધ્રુવી કેમ હાથ નીચે કરી દીધો મારા દીકરાએ? ચલ બોલ. આ આપણો ક્યુ છે, તો આ ક્યુ પર લાગતા બળ શોધીએ. આ કયો ક્યુ છે? પ્લસ ક્યુ. તો બી પરનો જે ક્યુ છે પ્લસ ક્યુ વડે, બી પરના વિદ્યુત બળ વડે એ પર કઈ દિશામાં બળ લાગશે મારા દીકરા? આના પર બળ ક્યાં લાગે? આ બાજુ, આમ, તેમ કે આમ? કઈ બાજુ લાગે? બી બાજુ લાગે. ચલ કોણ કહેશે? મારો પોયરો બી માં તો મને લોચા લાગે. રાયગોલ બોલ. રાયગોલ ને હું પહેલા આની વાત કરું છું. બી વડે એ પર કઈ બાજુ બળ લાગે? એ પર બળ શોધવાના છે. તો આ બી વડે, કારણ કે આ પ્લસ છે ને આ પ્લસ છે, તો બી વડે એ પર શું લાગશે? આકર્ષણ કે અપાકર્ષણ? તો કઈ બાજુ જાય? આ બાજુ કે આ બાજુ? આ બાજુ કે તે બાજુ? આ બાજુ કે આ બાજુ? એટલે જો આનું બળ આમ લાગે. સમજજો બેટા, આ સમજવાનું છે, ટાઈમ પાસ નથી. મેન આ બળો જ છે, એટલે એક બળ આમ લાગે, જે તમારું થશે બળ એફ. એને નામ આપવું પડશે ને, એટલે આપણે નામ આપશું એફ. એફ એ પર લાગતું બળ પણ એફ એ બી. એફ એ બી ધ્યાન રાખજો ખાસ. એ પર લાગતું બળ એટલે એને કહેવાશે એફ એ બી. ચલો હવે બીજું કોઈ મારો દીકરો, બીજું કોઈ મારો પોયરો, કોણ બોલશે? પ્રજાપતિ, પાર્થ. બેટા આ કયો એમ નહીં, આ કઈ બાજુ જશે? આના પર આ માઇનસ છે અને આ પ્લસ છે. એ પર બળ શોધીએ છીએ. એ પર તો એ ક્યાં જાય? આ પ્લસ, આ માઇનસ છે ને આ પ્લસ છે, તો એ ક્યાં જાય? એ પર પહેલા શું લાગે? આકર્ષણ કે અપાકર્ષણ? હા, તો કઈ બાજુ જાય? કઈ બાજુ જાય? હા, એટલે આમ જાય, સી તરફ, એટલે આમ જાય. એટલે આ થઈ ગયું એફ વેક્ટર એફ એસી. વેક્ટર એફ એસી, વેક્ટર એફ એસી થાય. હા, તો મને વસ્તુ વિચારીને કહો, આ ખૂણો જોઈએ, કારણ કે બે બળ છે, બધા બળો તો એક સરખા જ છે, બધી લંબાઈ એક સરખી જ છે. આખો ખૂણો કેટલો થાય? આખો ખૂણો આ થાય 60 નો. સમબાજુ, હા, સોરી, આ 60 નો અને આખો 180. આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ 60 નો અને આ 180. આખો 180 થાય, આ 180 થાય. તો 180 થાય તો 60 બાદ કરો તો આ ખૂણો તમારો કેટલો થયો? 120. તો અહીંયા તો આપણે ભણી ગયા કે આ બધા બળો સરખા છે. આ બધા જ બળો સરખા છે. આ બધા જ બળો સરખા છે. તમારા છોકરાઓને બુદ્ધિ ચાલવી જોઈએ. અહીંયા તમે એમ પણ લખી શકો, એટલે એફ એસી બરાબર એફ એ બી બરાબર બધા મૂલ્ય, ખાલી મૂલ્ય એફ બી એ, સોરી બી એ નો લખાય, એ એસી અને એ બી આવી ગયું. એફ બીસી કોઈ પણ બળ લઈ લો, બધા એક સરખા જ થવાના. બધા બળો એક સરખા થવાના. કોઈ પણ બળો લેશો, ટૂંકમાં બધા જ બળો સરખા, બધા બળોનું મૂલ્ય સરખું. આ ખાલી સમજૂતી માટે લખું. બધા બળો સમાન, કોઈ પણ જોડ માટે સમાન બળો છે બધા. હવે આપણે જો તો આ બે, એટલે અહીંયા હું જો પહેલા કયા પર? એ પર, એ બિંદુ પરના ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, કૌંસમાં લખવું હોય તો વિદ્યુત બળ, લાગતું વિદ્યુત બળ. આ ખાલી વધારાનું છે. કોઈ પણ બધા બળો એક સરખા જ થાય. તમારા દીકરાઓ ચલો, બે ખૂણા છે, બે બળો છે, બંને બળો વચ્ચેનો ખૂણો 120 છે. તો કયું સૂત્ર આવે? આપણે આગળ ભણી ગયા. બે બળો આપ્યા હોય, બે સદિશો આપ્યા હોય અને એમના વચ્ચે ખૂણો આપ્યો હોય, તો પરિણામે શોધવાનું કીધું છે. બોલ રાઠોડ. થેન્ક યુ, આભાર તમારો બેટા, ખૂબ આભાર. સૂત્ર એ જ આવશે. આપણે પરિણામી એફ એ કહી દઈએ. એફ એ
પણ એફ એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આમાં પોયરો એફ એ બી સ્ક્વેર પ્લસ એફ એ સી સ્ક્વેર ए बी स्क्वायर प्लस ए सी स्क्वायर प्लस 2 एफ ए बी एफ ए सी इंटू कॉस थीटा हाँ थीटा के 120 जो थीटा के 120 तो किंमत मूको चलो आ तो बधा बड़ो सरखा ज छे तो डायरेक्ट ज आवशे के क्यू स्क्वेर मूल्य बाय एल स्क्वेर आवशे एनो वर्ग है जो एफ ए बी स्क्वेर है पर एक काम करिए आटलू बधु लांबू लखू कारण के आ बधु एक ने किंमत तमारे 3 वार लखवी पड़े एना जग्याए हूँ एक काम करूँ छूँ आ काढी नाखूँ एना जग्याए हूँ आम लखी नाखूँ कि एफ ए बी ने कारण ए पर लगतुं बळ बराबर एफ ए सी बराबर आ बंने बळो सरखा छे जेने आपणे एफ कहेशुं हाँ अने आपणो एफ बराबर ए पण लखी नाखवानो के क्यू स्क्वेर बाय एल स्क्वेर आ काढी नाख्युं छुं कारण के बहु लांबू थाय केटला पदो लखो तो खोटुं नथी पण काढी नाख्युं हवे अहींया लखुं छुं अहीं आ वस्तु ध्यान राखजो अहीं एफ ए बी ए अने बी वच्चे ए पर बी ने कारणे लगतुं बळ ए पर सी ने कारणे लगतुं बळ सरखा छे बधा एफ ज छे एक क्यू स्क्वेर बाय एल स्क्वेर है छेल्ले मूकशुं तो तमारू बळ जे एफ ए है समझो एफ ए इज इक्वल टू वर्गमूळ में आनी जग्याए एफ स्क्वेर प्लस 2 एफ स्क्वेर अने कॉस है तमारा कॉस है 120 तो वर्गमूळ में लखो तो अहींया आवशे 2 एफ स्क्वेर बेनो सरवाळो कर्यो प्लस 2 एफ स्क्वेर अने अहींया आवशे -1/2 કેટલો આવશે બેટા -1/2 જોજો ખાસ -1/2 તો બસ આ -1/2 આ 1/2 2 ચાલ્યા ગયા આગળ આવશે એટલે -f² થઈ જાય તો અહીંયા જ લખી નાખું છું therefore fa is equal to વર્ગમૂળમાં 2f² -f². तो एक काढ नाखो तो वर्गमूळमां f² आवशे એટલે fa बराबर f એટલે તમારું આવશે kq² બાય l². આ બળ આવી ગયું પહેલું a પર લાગતું બળ આવ્યું a પર લાગતું બળ બંનેનું પરિણામી શોધે તો બી ચાલે ને ચાલે જ ને બેટા પણ એ પરિણામી લાંબુ થાય એના કરતા ટૂંકમાં થશે તું કેવી રીતે બંનેનું પરિણામી કહે છે આ સિમ્પલ રીત છે અને આની પરિણામી દિશા શોધવી હોય તો બરોબર બંનેની વચ્ચે આ બળની તમારે દિશા શોધવી હોય તો બરોબર બંનેની વચ્ચે એટલે આમાં તો આ થઈ ગયું તમારું FA એટલે FA ની દિશા છે એ BC ને સમાંતર આવે FA ની દિશા છે એ BC ને સમાંતર આવે સમજૂતી માટે હું બધાની આકૃતિ અલગ દોરું છું એ લોકોએ બધી આકૃતિ એક સાથે જ આપી છે એકમાં જ આ તો આપણી પાસે ટાઈમ છે ને એટલે આપણે આ કરીએ છીએ એવું નહીં સમજૂતી માટે બરાબર જોજો સમજજો ખાસ હવે એ જ આકૃતિ પાછી ફટાફટ આછી દોડ નાખું આમ चलो आम से त्रिकोण बो रापची के एकदम समोसा जो दोर्यु है मैं समोसा कम्प्लीट को ना मोटू पतलू क्यू बी पर शोधवानुं छे ने क्यू अने सी आ ए बी अने सी में माइनस क्यू तो ने हाँ आ माइनस क्यू आटलू तमने आप्युं छे चलो दिशा शोधवानी है पहला बी पर लगता बड़ो चलो कौन बोलशे प्रजापति पार्थ बीजू कोई है नवा कोई पोयरा बोले ने यार सिंपल दिशा दर्शावानी है एमां खाली आ 5-6 छोकरा बोले चल जय बोल बेटा चला बी प्लस से हूँ पूछવાનો जवाब આપતો જા મારા દીકરા
હું પૂછ્યું એનો જવાબ આપતો જા. આ પ્લસ ક્યુ છે, બરાબર દીકરા? તો ક્યાં લાગે? આ પ્લસ છે અને આ પ્લસ છે, તો અહીંયા શું લાગશે? આકર્ષણ કે અપાકર્ષણ? બોલો નહીં. ચલ ચૌહાણ બોલ બેટા. એક મિનિટ ચાલુ રાખજો. બહુ શું ધ્યાન આપજો. આ પ્લસ ક્યુ છે બી પર અને આ માઇનસ ક્યુ, તો આ પ્લસ ક્યુ પર શું લાગશે આના વડે? આકર્ષણ કે અપાકર્ષણ? તો કઈ બાજુ? આ બાજુ કે તે બાજુ? આ બાજુ કે તે બાજુ? કઈ બાજુ? હા, આ બાજુ. એટલે આમ બળ લાગે. તો આ થાય તમારું એફ એ બી. એ બી નહીં, બી એને કારણે બી પર. જો સમજો, બરાબર? પછી આ માઇનસ અને આ પ્લસ, તો આકર્ષણ કે અપાકર્ષણ? ફટાફટ. હા, તો કઈ બાજુ આકર્ષણ? એટલે ઉપર કે નીચે? ઉપર. એટલે તો આ થઈ ગયું એફ બી સી. ચલો, પેલો કર્યો બેઠો એમ જ, કોઈ ફરક નહીં. બેઠમ ચકચમ ચકડમ એકદમ બેઠો, કોઈ ફરક નહીં આવશે. તરત ખબર પડવી જોઈએ. આ 60, આ 120, બંને વચ્ચેનો ખૂણો મળી ગયો તમને 120. તો કયું સૂત્ર આવશે બોલો? તો આપણે જેમ આગળ કર્યું તેમ લખી નાખીએ. અહીંયા બંને સમાંતર છે. હા, આપણે આની દિશા 1 મિનિટ ધ્યાન આપો. ચલો પછી તો અહીંયા શું લખશું? આપણે શું લખશું? અહીં વેક્ટર એફ બી સી, ખાલી મૂલ્ય લઈ લો, અને એફ બી એ બંનેના મૂલ્ય એક સરખા છે. એફ બી એ અને બીસીના મૂલ્ય સરખા. કેટલા સરખા? એ એફ જેટલા, જેને આપણે શું નામ આપેલું? કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. બરાબર? આ આપણે નામ આપેલું. આપણે આવું નામ આપેલું, કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. આવું નામ આપેલું આપણે. એમાં દીકરા શું કરશો? આ બોલો. એફ બી સી બરાબર એફ બી એ બરાબર એફ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. આપણે આગળ ભણી ગયા. અને આ બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો છે? ખૂણો થીટા બોલો. 120. બરાબર? તો આપણું સૂત્ર શું થશે? એફ બી પર બે બળો વચ્ચેના ખૂણા આપેલા છે 120. તો એફ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં, બોલો શું આવશે બધા? વર્ગમૂળમાં એફ બી સી સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે એફ બી એ સ્ક્વેર. બંને બળોના વર્ગોનો સરવાળો વત્તા 2 એફ બી સી એફ બી એ કોસ થીટા. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ શું આવે? ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકો મારા દીકરાઓ. તો વર્ગમૂળમાં આ આવશે એફ સ્ક્વેર, આ પણ આવશે એફ સ્ક્વેર, પ્લસ આ આવશે 2 એફ સ્ક્વેર કોસ 120. હમણાં જે વાત કરી એ જ છે, બેઠી, કોઈ ફરક નહીં. તો આવશે વર્ગમૂળમાં 2 એફ સ્ક્વેર પ્લસ 2 એફ સ્ક્વેર માઇનસ 1/2. માઇનસ અહીંયા આગળ આવી જાય, વત્તા ઓછા અને આ બે ચાલ્યા જાય. તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 એફ સ્ક્વેર માઇનસ એફ સ્ક્વેર. તો એફ સ્ક્વેર વધે એટલે ખાલી એફ વધે. એફ બી બરાબર એફ વધે. એફ એટલે લખો તો કે ક્યુ બાય એલ સ્ક્વેર. આ મૂલ્ય એની દિશા લખવી હોય, દિશા. જો તમને એની દિશા લખવાની ઈચ્છા થાય, દિશા, આની દિશા, તો આની દિશા જો ધ્યાન આપો. આને કમ્પ્લીટ આમ આવશે, આ બાજુ કમ્પ્લીટ એની દિશા આ બાજુ આવશે. પરિણામી બળની દિશા બોલો, આમ આવશે. એફ બી. તો આ જે એસી છે એને સમાંતર થઈ જાય. જો આ તો દિશા એસી બાજુને સમાંતર, બાજુ એસી ને સમાંતર. પણ એ લોકો આને વ્યવસ્થિત કેવી રીતે લખે ખબર? અને વ્યવસ્થિત આમ લખે, એફ બી સદિશ સ્વરૂપે લખે. તેનું મૂલ્ય કે ક્યુ બાય એલ સ્ક્વેરની દિશા એસી ને સમાંતર, તો એસી કેરેટ એમ. એસી કેરેટ એમ. જે વસ્તુ અહીંયા આપણે થોડુંક લખવાનું રહી ગયું જગ્યાના અભાવે, અહીંયા લખી નાખું છું. પાછળની વસ્તુ અહીંયા લખી નાખું છું. થોડુંક વ્યવસ્થિત લખવું તો પડશે આપણે. અહીંયા લખું છું, અહીંયા લખું છું પાછળના ભાગનું. કયું હતું આપણે? વેક્ટર એફ એ
એફ એ, જો વેક્ટર એફ એ તો ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર, બરાબર. મૂલ્ય તો આવી ગયું. દિશા કેમ હતી? દિશા કેમ હતી યાદ કરો, આમ હતી, આમ બીસી ને સમાંતર, બીસી ને સમાંતર એટલે અહીંયા આવશે બીસી કેરેટ. એ પાછળ લખજો પહેલા, પછી આ ચાલુ કરજો. બીસી કેરેટ પૂરો દાખલો જો, બહુ જ મસ્ત વસ્તુ છે. ચલો આટલામાં ખબર પડી દરેકને છે. એ જ વસ્તુ પાછું આપણું, આ તમારું એ, આ બી અને આ સી, આ ક્યુ, આ પણ ક્યુ અને આ માઇનસ ક્યુ. ચલો લાગી પડો. ક્યુ ક્યુ માઇનસ ક્યુ, તો સી પર લાગતું બોલ. તો સિમ્પલ, પહેલાં આકૃતિ પરથી એક તો ખબર પડી જોઈએ તમને, આકૃતિ પરથી, આ પરથી નહીં, આકૃતિ પરથી. આકૃતિ પરથી મારા દીકરાઓને એક વસ્તુ ક્લિયર થાય, કઈ? એક પહેલી વસ્તુ ક્લિયર થાય કે એફ સી એ, સી પર એ વડે લાગતું બળ, એફ સી બી, બંને બળો સરખા. અને કેટલા આવશે? એને આપણે એફ કહેશું અને એ આવશે કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. એ તો બધા માટે ફિક્સ જ છે. આ બધા એક સરખા, બધા જ એક સરખા, બરાબર. હવે દાખલો, ચલો તીર્થ કરાવો બેટા. તીર્થ અવૈયા, અવૈયા આખું નહીં, પેલા શાંતિથી. ચલો પહેલા સી પર એ ને કારણે આ પ્લસ છે ને આ માઇનસ છે, તો આ માઇનસ પર શું લાગશે? આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ. તો ક્યાં જશે? દિશા કઈ આની? અહીંયાથી દોરી એ તરફ, એટલે આમ આવશે. મારે આ જ સમજાવવાનું છે. એટલે આ થશે વેક્ટર એફ સી એ, આ બાજુ સી, આ માઇનસ ને આ પ્લસ, તો આકર્ષણ કે અપાકર્ષણ? કઈ બાજુ જાય? અહીંયાથી તો આ થશે વેક્ટર એફ સી બી. તો આ બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો થયો? આ બંને બળો વચ્ચેનો ખૂણો 60. વેરી ગુડ, 60. બંને વચ્ચેનો ખૂણો થીટા છે 60 ડિગ્રી. ચલો પરિણામી બળ એટલે એફસી શોધશું આપણે. વેરી ગુડ, સીધું આમ આવશે, એબી ને લંબ. એબી ને કેવું આવશે? લંબ, બરાબર. ચલ આગી પડો. પરિણામી બળનું સૂત્ર શું આવશે? આપણે જે હમણાં 5 વાર બોલ્યા એ બોલો, શું આવશે? એફ બરાબર આપણું એફ સી છે ઉપર, એફ સી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં, બોલ બેટા, એફ સી બી સ્ક્વેર બોલ, 2 times FCA બોલતો જા. FCA into FCB cos 60 કોસ થીટા, કિંમત મૂકતા જાઓ વર્ગમૂળમાં. ચાલુ કરીએ હવે. વર્ગમૂળમાં, વર્ગમૂળમાં શું આવશે બેટા? એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2 એફ સ્ક્વેર કોસ 60. કોસ 60 એટલે 1/2, તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર ગુણ્યા 1/2. બે ગયા તો એક વધશે, તો વર્ગમૂળમાં 3f સ્ક્વેર. તો વર્ગમૂળ કાઢી નાખો તો √3f, એટલે √3 f એટલે કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. એ તો ફિક્સ જ છે. આ એફસી, આ તમારું એફસી, તમારો જવાબ. આની દિશા લખો, દિશા તો કોને બેટા? એબી, એબી બાજુને લંબ. એટલે કોઈ ફિક્સ દિશા ન થાય, એબી બાજુને લંબ આમ જ થાય. તો સદિશ સ્વરૂપે લખો. કદાચ તમને એમ કે આને સદિશ સ્વરૂપે લખો એમ કે, તો સદિશ એટલે આપણે વેક્ટર લખીએ. તો આપણે શું લખશું? તો વેક્ટર એફસી ઇઝ ઇક્વલ ટુ, મૂલ્ય તો એ જ, √3 કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર ઇન્ટુ એન કેરેટ. ક્યાં? જ્યાં, ઇન્ટુ એન કેરેટ, જ્યાં એન કેરેટ બરાબર
લંબ દ્વિભાજકની દિશા, લંબ દ્વિભાજકની દિશામાંનો એકમ સદિશ. આટલું બધું અમારે યાદ રાખવાનું. હા, હવે આ દાખલો કેટલો લાંબો લાગે છે, 15 મિનિટથી તમે દાખલો કરો છો. હવે જો હવે હું ટૂંકમાં એક આકૃતિમાં સમજાવું તમને, એક જ આકૃતિમાં કેટલી વસ્તુ યાદ રાખવાની. જો એક જ મિનિટ આપો. હવે જો પરીક્ષામાં તમારે આ 3 આકૃતિ નથી દોરવાની, આ માત્ર તમારી સમજૂતી માટે જ છે. કેવી રીતે યાદ રાખવાનું? પરીક્ષામાં આ તમને આકૃતિ આ તમારી છે, પરીક્ષામાં તમે કેવી રીતે યાદ રાખી? એકદમ સ્પીડમાં. ચલો પહેલા એ પર. પહેલા એક વસ્તુ તો તમારા દીકરાઓને ખબર હોવી જોઈએ કે દરેક માટે બળ F સમાન છે અને બધા બળ F કે Q²/L² થાય. આકર્ષણ કે અપાકર્ષણ એનું મૂલ્ય આટલું ફિક્સ. બરાબર. ચલો એ પર બળ ક્યાં લાગે? આ પ્લસ, તો બી વડે આ પ્લસ અપાકર્ષણ, તો એક આ બાજુ જાય, જેને આપણે નામ આપ્યું FAB. પછી આ આ -Q છે, તો માઇનસ અને પ્લસ, તો બંને વચ્ચે આકર્ષણ થાય, તો એ બળ આમ જાય, તો એ થઈ જશે F, આમ જાય આમ આકર્ષણ, એટલે F બોલો AC. આ બે બળો આવી ગયા. તો પરિણામી બળ સિમ્પલ વસ્તુ છે, ખૂણો લખવો અગત્યનો છે. આ ખૂણો 60 છે, એટલે આ ખૂણો તમારો 120 નો થઈ જશે. અને પરિણામી બળ કમ્પ્લીટ આમ વચ્ચે આવશે, એટલે એની દિશા AC ને સમાંતર. મૂલ્ય બંને વચ્ચેનો ખૂણો 120. પછી તમારું સૂત્ર જે સાદું છે એ વાપરી દેવાનું. કયું સૂત્ર? મારા મગજમાં લખ્યું એટલે આ સૂત્ર આવે. પરિણામી R = વર્ગમૂળમાં શું આવે? A² + B² + 2AB cos θ. મને આટલું યાદ આવે, 2AB cos θ, મને આવું યાદ આવે બેટા. તો હું શું કરું? A² FAB² + FAC² + 2 FABB FAC cos θ cos 120 -1 આવે, એટલે આ ભાગ પાછળનો 1 થઈ જશે, એટલે F² જવાબ આવશે. એટલે F² જવાબ આવે. અને આ પાછળ આવે AC કેરેટ. પૂરો. જો એક પોર્શન પૂરો 1 મિનિટમાં. વેક્ટર B બાજુ, ચલો B પાસે B વડે આ પ્લસ છે, આ પ્લસ એટલે આના વડે અપાકર્ષણ, એટલે આમ જાય, એ થાય FBA પહેલું તમારું. આ માઇનસ છે ને આ પ્લસ છે, એટલે આકર્ષણ થાય, એટલે આ બાજુ લાગે FBC. બરાબર. આ ખૂણો 60, તમારો આ ખૂણો 120. પરિણામી કમ્પ્લીટ આમ જાય, એટલે કોને? AC ને સમાંતર, એટલે પાછળ AC કેરેટ આવે FB માં. મૂલ્ય KQ/F × AC કેરેટ. આમાં F એમાં F × BC કેરેટ, કારણ કે આ BC ને સમાંતર છે. મૂલ્ય ફિક્સ KQ²/L². આમાં ચલો F બંને ધન છે, એટલે બંને ધન છે, એટલે બંને વડે આના પર આકર્ષણ, એટલે એક આમ અને એક આમ. આ તમારું થઈ ગયું FCB, C પર B ને કારણે, વેક્ટર FCA, C પર A ને કારણે. બંને વચ્ચેનો ખૂણો 60. તો પરિણામે કમ્પ્લીટ આમ નીચે તમારું FC. એટલે લંબ દ્વિભાજકની દિશામાં. છો બેટા, આ દાખલામાં ખબર પડી? એકવાર 1 મિનિટ આપો મને, 1 મિનિટ આપો. આ દાખલામાં ખબર પડી? પરીક્ષામાં તમારે બધી 3 આકૃતિ નથી દોરવાની, પરીક્ષામાં એક જ આકૃતિ દોરવાની છે. આ તો મેં સમજૂતી માટે. મેન તો આ છે, આ બે વચ્ચેનો ખૂણો 120, આ બે વચ્ચેનો ખૂણો 120 અને આનો 60. અને આ સૂત્ર ભૂલાવવું ન જોઈએ. આ સૂત્ર કોઈ પણ હિસાબે મારા દીકરાઓને ભૂલાવવું ન જોઈએ. ખબર? ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ. કાલનો ટાઈમ ટેબલ હું તમને મોકલીશ.